મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ અને પૂતળા દહન કરવામાં આવ્યું। આજરોજ ખેરાલુ શહેરના રામજી મંદિર ખાતેથી ભારતીય જનતા પાર્ટીના ખેરાલુ શહેરના યુવા મોરચાના પ્રમુખ શુભમભાઈ પટેલની આગેવાનીમાં રેલી અને પૂતળા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। રામજી મંદિરથી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી। આંબલી ચોટા થઈ ખારી કુંવી ચોકમાં આવી પહોંચી હતી। સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુઓ વિશે ટિપ્પણીની બાબતે સૂત્રોચ્ચાર સાથે પૂતળા દહન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખેરાલુ શહેર યુવા મોરચાના પ્રમુખ શુભમભાઈ પટેલ, મહામંત્રી ધર્મેશભાઈ દેસાઈ સહિતના યુવા મોરચાની ટીમ આ કાર્યક્રમમાં જોડાઈ હતી।